નમસ્કાર દોસ્તો. તો દોસ્તો, પાંડવોના વનવાસ દરમિયાન આ જગ્યા પર ભીમ આ ઘંટી વડે અનાજ દળતા હતા, જે આ વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. જે ઘંટી ખૂબ જ મોટી અને આજે પણ સારી એવી કન્ડિશનમાં જોવા મળે છે દોસ્તો. જોઈ શકો છો, ભીમ સિવાય આ ઘંટી અન્ય કોઈ પણ માણસને હલી પણ નહીં શકતી. તો દોસ્તો, આ જોઈ શકો છો, અમે હલાવવાની કોશિશ કરી પણ ના હલી શકી અને કોઈથી પણ ના હલી શકે એવી આ ખૂબ જ મોટી ઘંટી જોવા મળે છે. તો દોસ્તો, આ જગ્યા આવેલી છે પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડાના અભયારણ્યમાં સ્થિત એવા ઝંડ હનુમાન દાદાના મંદિર પાસે, જ્યાં પાંડવો વનવાસ દરમિયાન રોકાયા હતા એવી માન્યતા છે. અને આ ઘંટી પણ ત્યાં હાલમાં પણ મોજૂદ જોવા મળે છે. તો દોસ્તો, આપ અહીંયા જઈને આ ઘંટી જોઈ શકો છો અને આના દર્શન પણ કરી શકો છો. અને અહીંયા પ્રાચીન મૂર્તિઓ અને ઘણા બધા મંદિરોના અવશેષ પણ જોવા મળે છે. તો દોસ્તો, વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપના દોસ્તોને પણ વિડીયો શેર કરી દેજો. તો દોસ્તો, આ ઘંટી પર જ્યાં કાન મૂકીને આપ શાંતિથી સાંભળશો તો આપને આભાસ થશે કે આ ઘંટી ફરતી હોય, આજે પણ અનાજ દળતા હોય અને ફરતી હોય એવો અવાજ મહેસૂસ થાય છે. તો આપ વિડીયોમાં જોઈ શકો છો. અને દોસ્તો, સાચી એવી શ્રદ્ધા હોય એ લોકોને આ અવાજ સંભળાઈ શકે છે.